કરજણ સસ્તા અનાજ વેપારીઓ દ્વારા યોજવામાં આવેલ રેશન કાર્ડ કેવાયસીનો કેમ્પનો ફિયાસ્કો. હાલમાં સમગ્ર ગુજરાતમાં નાગરિકો રેશન કાર્ડ કેવાયસી માટે લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે, જેમાં લોકોને ધરમધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે. ત્યારે કરજણ નગરના રેશન કાર્ડ ગ્રાહકો માટે સસ્તા અનાજના વેપારીઓ દ્વારા નાગરિકો માટે નગરમાં કેવાયસીના કેમ્પનું આજરોજ નગરના ભરત મુનિ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેનું નગરમાં રિક્ષા ફરાવી પ્રચાર પણ કરવામાં આવ્યો હતો કે જેથી કોઈ કેવાયસીથી બાકી ન રહે. પરંતુ સવારે 8 વાગ્યાથી ગ્રાહકો ભરત મુનિ હોલ ખાતે પહોંચી લાંબી લાઈનોમાં ઊભા રહી ગયા હતા. સર્વર ડાઉન થતાં લોકોને ધરમધક્કા અહીં ખાવાનો વારો આવ્યો હોય એમ લાગી રહ્યું છે. વૃદ્ધ લોકો પણ સવારથી લાઈનોમાં ઊભા રહી રાહ જોઈને થાકતા આખરે નીચે બેસવાનો વારો આવ્યો હતો, જેમાં દિવ્યાંગો પણ ખુરશીમાં બેસી સર્વર ક્યારે ચાલુ થશે ની રાહ જોઈ રહ્યા હતા. આમ સારા અર્થે સસ્તા અનાજના વેપારીઓ દ્વારા નાગરિકો માટે યોજાયેલ કેવાયસી કેમ્પ સર્વર ડાઉન રહેતા ફ્લોપ થતો જોવા મળ્યો હતો. આજે કરજણ નગરના રેશન કાર્ડના ધારકોએ એક કેવાયસી રેશન કાર્ડનું આયોજન કર્યું. ખૂબ સરાહનીય કામ એમણે કર્યું છે. પણ સવારના 8 વાગ્યાથી કરજણ નગરના લોકો અહીંયા આગળ કેવાયસી માટે રેશન કાર્ડ માટે આવ્યા છે, પણ ધક્કા થઈ રહ્યા છે. એનું કારણ એક જ છે કે અત્યારે જે સર્વર ડાઉન છે એના પ્રોબ્લેમ થઈ રહ્યા છે, એટલે પબ્લિક છેલ્લા 2 કલાકથી અત્યારે બેસી રહી છે, ધક્કા થઈ રહ્યા છે. લોકોનું કામ રોજી ધંધા મૂકીને પણ કેવાયસી માટે આવ્યા છે. કામ તો સરાહનીય છે, પણ સર્વર ડાઉન છે, જેથી કરીને અત્યારે પબ્લિક બધી પાછી થઈ રહી છે ધક્કાથી. શું નામ આપણું? ચિરાગ પરમાર. શું લાગે છે કામથી તો? ના, સર્વર ડાઉન છે એટલે કંઈ કામ થતું નથી. બધી પબ્લિક હેરાન થાય છે અને બહુ બધા અહીંયા ભેગા થઈ ગયા છે, પણ કંઈ સર્વરની કંઈ ખબર નહીં પડતી કે હવે ક્યારે સિસ્ટમ ચાલુ થાય. અને અમે ક્યારનાય રાહ જોઈને ઊભા છે, તો જલ્દી થઈ જાય એવી આશા રાખીએ.